Hello everyone, welcome to the world of switchgear and protection. Our today's topic is insulation coordination. In previous lectures, we discussed about different kind of circuit breakers. There were oil circuit breaker, HVDC circuit breaker, air blast circuit breaker. We discussed about their construction, merits, demerits, and how arc extinguishing medium or interrupting medium we can use compressed air, gas, or oil. Now today we are going to discuss about insulation coordination. Let us discuss how insulation coordination is really helpful to determine the insulation strength of any equipment. જો સરળ શબ્દોની અંદર વાત કરીએ તો ઇન્સ્યુલેશન કોર્ડિનેશન એટલે કે કંઈક એવી પ્રોસેસ છે કે જેની મદદથી આપણે પાવર સિસ્ટમના જે કમ્પોનન્ટ છે એના ઇન્સ્યુલેશન લેવલ વિશે માહિતી મેળવી શકીએ, અથવા તો આપણે એવું પણ કહી શકીએ કે જેની મદદથી આપણે એક એવી પ્રોસેસ છે કે જેની મદદથી આપણે ઇક્વિપમેન્ટની ઇન્સ્યુલેશન સ્ટ્રેન્થને ડિટરમાઇન કરી શકીએ. ઇન્ટરનલ અથવા તો એક્સટર્નલ ઇન્સ્યુલેશન જે હોય છે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટના એ જનરલી કન્ટિન્યુઅસ નોર્મલ વોલ્ટેજ અથવા તો ટેમ્પરરી એબનોર્મલ વોલ્ટેજ સામે એક્સપોઝ થતા હોય છે. સો વી કેન સે ધેટ insulation coordination is the process of knowing the insulation level of power system component. In the other words, it is the process of determining the insulation strength of the equipment. The internal and external insulation of the electrical equipment is exposed to continuous normal voltage and temporary abnormal voltage. એટલે કે ઇન્સ્યુલેશન ઇક્વિપમેન્ટના જે ઇન્સ્યુલેશન છે ને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે હાયર પાવર ફ્રીક્વન્સી સિસ્ટમ વોલ્ટેજ, ઓકેઝનલ ટેમ્પરરી પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ અને ઓકેઝનલ લાઇટનિંગ સર્જ સામે વિસ્ટેન્ડ કરી શકે અને તમારી પાવર સિસ્ટમના કમ્પોનન્ટને પ્રોટેક્ટ કરી શકે. અને the equipment of power system has assigned the rated insulation level and their capability can be approved by applying different type of test. એટલે કે જેની કેપેબિલિટી છે રેટેડ ઇન્સ્યુલેશન લેવલની, એની કેપેબિલિટીને અપ્રૂવ કરવા માટે જુદી જુદી પ્રકારના ટેસ્ટને પરફોર્મ કરવામાં આવે છે અને એના માટે કંઈક પર્ટિક્યુલર ફેક્ટર્સ પણ, ડિઝાયરેબલ ફેક્ટર્સ પણ હોય છે ઇન્સ્યુલેશનની રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવા માટેના. તો મિત્રો આપણે એ ફેક્ટર્સ વિશે હવે ચર્ચા કરીએ. એની અંદરનું પહેલું ફેક્ટર છે હાઈએસ્ટ પાવર ફ્રીક્વન્સી સિસ્ટમ વોલ્ટેજ. આપણે પહેલાં જે રીતે વાત કરી એ પ્રમાણે કન્ટિન્યુઅસ સર્જ વિશે વાત કરી, સ્વિચિંગ સર્જ વિશે વાત કરી, હાઈએસ્ટ પાવર ફ્રીક્વન્સી સિસ્ટમ વોલ્ટેજ વિશે, આ ઉપરાંત ટેમ્પરરી પાવર ફ્રીક્વન્સી ઓવર વોલ્ટેજ વિશે વાત કરી. એની અંદરનું પહેલું ડિઝાયરેબલ ફેક્ટર જે છે એ છે હાઈએસ્ટ પાવર ફ્રીક્વન્સી સિસ્ટમ વોલ્ટેજ. તો એસી પાવર નેટવર્ક છે એમાં અલગ અલગ પ્રકારના નોમિનલ પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજના લેવલ હોય છે, જેમ કે 400 વોલ્ટ, 3.3 કિલો વોલ્ટ, 6.6 કિલો વોલ્ટ, આ બધી પ્રકારના. જ્યારે સિસ્ટમને લોડ સાથે લાઇટલી કનેક્ટ કરવામાં જ્યારે આવે છે ત્યારે પાવર ફ્રીક્વન્સી વોલ્ટેજ જે રિસીવિંગ એન્ડ ઉપર છે લાઇનના એ વધતા જાય છે. અને આ જે પાવર સિસ્ટમનું ઇક્વિપમેન્ટ છે એને એવી રીતે ડિઝાઇન અને ટેસ્ટ કરવામાં આવે છે કે એ હાઈએસ્ટ પાવર ફ્રીક્વન્સી સિસ્ટમના વોલ્ટેજ જેવા કે 400 વોલ્ટ, 3.6 કિલો વોલ્ટ, 7.2 કિલો વોલ્ટ, આ બધાને વિસ્ટેન્ડ કરી શકે કોઈ જ પ્રકારના ઇન્ટરનલ અથવા તો એક્સટર્નલ ઇન્સ્યુલેશન ફેલિયર થયા વગર. તો આ વાત થઈ આપણી હાઈએસ્ટ પાવર ફ્રીક્વન્સી સિસ્ટમ વોલ્ટેજ વિશેની. એના પછી આપણે વાત કરીએ ટેમ્પરરી પાવર ફ્રીક્વન્સી ઓવર વોલ્ટેજ વિશેની. આ પ્રકારનું જે ટેમ્પરરી ઓવર વોલ્ટેજ પાવર સિસ્ટમમાં છે એ જનરલી લોડ થ્રો ઓફ જ્યારે થતું હોય, ફોલ્ટ અથવા તો રેઝોનન્સનું જ્યારે ઇન્ટ્રોડ્યુસ સર્કિટની અંદર થતું હોય ત્યારે ટેમ્પરરી ઓવર વોલ્ટેજ છે જનરેટ થતા હોય છે, જેની ફ્રીક્વન્સી અંદાજે 50 હર્ટ્ઝ જેટલી હોય છે અથવા તો એના કરતાં ઓછા પિક્સની હોય છે. અને જેનો રાઇઝિંગ રેટ છે એ પણ ખૂબ જ ઓછો હોય છે અને લોંગર ડ્યુરેશન માટે થોડા થતા હોય છે કે સેકન્ડ અથવા તો ક્યારેક ક્યારેક મિનિટ સુધી પણ થતા હોય છે. આ ટેમ્પરરી પાવર ફ્રીક્વન્સી ઓવર વોલ્ટેજ છે એને પ્રોટેક્શન આપવા માટે આઈડીએમટી રિલેનો મોટે ભાગે ઉપયોગ કરવામાં આવે છે. આઈડીએમટી રિલેને એવી રીતે કનેક્ટ કરવામાં આવે છે કે બસ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો સેકન્ડરી અને સર્કિટ બ્રેકર વચ્ચે એનું કનેક્શન થઈ શકે એવી રીતે.
The relay and circuit breaker takes action within a milliseconds and protects the system from temporary overvoltage. Here we can see that one waveform of temporary PF overvoltage. કે અહીં આપણને temporary PF overvoltage દેખાડેલું છે સેકન્ડ્સની રિસ્પેક્ટમાં. 20 મિલીસેકન્ડ્સ છે એ ટાઈમ ડ્યુરેશન છે એવું આપણે કહી શકીએ પીક ટુ પીક વચ્ચે. અને કેવી રીતે ટેમ્પરરી પીએફ ઓવર વોલ્ટેજ જનરેટ થઈ છે એના વિશે પણ અહીં વાત કરવામાં આવેલી છે. એના પછી આપણે વાત કરીએ ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ સર્જની, કે કોઈ પણ પાવર સિસ્ટમની અંદર ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ છે કઈ રીતે પ્રોડ્યુસ થાય છે. તો ઘણીવાર મિત્રો લાઇટનિંગ, સ્વિચિંગ, ટ્રાવેલિંગ વેવનું રીસ્ટ્રાઇક્સ જ્યારે ઇન્ટ્રોડ્યુસ થાય છે સિસ્ટમની અંદર ત્યારે ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ સર્જની પોસિબિલિટી વધી જાય છે. તો આ જે સર્જ છે પાવર સિસ્ટમની અંદર રહેલો છે એ હાઈ પીક, હાઈ રાઇઝિંગ રેટ અને થોડી સેકન્ડ માટે, કે કહેવામાં આવે છે કે ભાઈ ખૂબ જ થોડી સેકન્ડ, માઇક્રો સેકન્ડ માટે જનરેટ થાય છે, એટલા માટે એને ટ્રાન્ઝિયન્ટ એવું કહેવામાં આવે છે. આ સર્જને લીધે ઓવર વોલ્ટેજના સ્પાર્ક જનરેટ થાય છે અથવા તો શાર્પ કોર્નર ઉપર ફ્લેશ ઓવર પણ થાય છે, કે જે ફેઝ અને અર્થ વચ્ચે થાય છે, કે જ્યાં વીકેસ્ટ પોઈન્ટ હોય છે અને બ્રેકડાઉન થવાની પણ ખૂબ જ ઝાઝી પોસિબિલિટી રહે છે, કે જેને હિસાબે ટ્રાન્સફોર્મરનું પણ ફેલિયર થઈ શકે અથવા તો રોટેટિંગ ઇલેક્ટ્રિક મશીનનું પણ ફેલિયર થઈ શકે. આવી રીતે આપણને ટ્રાન્ઝિયન્ટ ઓવર વોલ્ટેજ સર્જ છે આપણી સિસ્ટમને ડેમેજ કરી શકે છે અથવા તો નુકસાન પહોંચાડી શકે છે. અહીં આપણે ફિગર જોઈ શકીએ છીએ લાઇટનિંગ સર્જની, કે કેવી રીતે 1 to 100 માઇક્રોસેકન્ડ્સ પૂરતું એ જનરેટ થાય છે, એની પીક વેલ્યુ એની જનરેટ થાય છે અને શાર્પ કોર્નર ઉપર ફ્લેશ ઓવર આપણને મળે છે. The failure rate due to the lightning and switching has been minimized by proper insulation coordination and surge arrestor. જો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલેશન કોર્ડિનેશન કરવામાં આવે અથવા તો સર્જ અરેસ્ટરનો જો ઉપયોગ કરવામાં આવે તો જે લાઇટનિંગ અને સ્વિચિંગનો ફેલિયર રેટ છે એ ખૂબ જ ગ્રેટ એક્સટેન્ટ સુધી આપણે મિનિમાઇઝ કરી શકીએ. ઘણા નેટવર્કની અંદર ઘણા અલગ અલગ પ્રકારના પ્રોટેક્ટિવ ડિવાઇસને ઇન્સ્ટોલ કરવામાં આવે છે, કે જેની મદદથી આપણે લાઇટનિંગ સ્ટ્રોક્સને ઇન્ટરસેપ્ટ કરી શકીએ અને જે સર્જનો રાઇઝિંગ રેટ છે, પીક રેટ છે, એના સુધી પહોંચીને આપણે ઇક્વિપમેન્ટને પ્રોટેક્ટ કરી શકીએ અને એના લેવલને આપણે સર્જના લેવલને મિનિમાઇઝ કરી શકીએ. અહીં ફિગરની અંદર આપણે સ્વિચિંગ સર્જને પણ જોઈ શકીએ છીએ કે કેવી રીતે શાર્પ એજ ઉપર આપણને ફ્લેશ ઓવર આપે છે. એના પછી છે વિસ્ટેન્ડ લેવલ ઓફ ધ ઇક્વિપમેન્ટ, કે ઇક્વિપમેન્ટના વિસ્ટેન્ડ લેવલ વિશે અહીં વાત કરવામાં આવેલી છે. The basic insulation level is the reference level expressed in impulse crest voltage. કે બેઝિક ઇન્સ્યુલેશન લેવલ છે એને રેફરન્સ લેવલ તરીકે એક્સપ્રેસ કરવામાં આવે છે અને એને ઇમ્પલ્સ ક્રેસ્ટ વોલ્ટેજ તરીકે એક્સપ્રેસ કરવામાં આવે છે એવું કહેવામાં આવે છે. કે આ જે સ્ટ્રેન્ડેડ વેવ છે એ કેના કરતાં હાયર ન હોવું જોઈએ. બહુ ખૂબ મહત્વની વેલ્યુ આપેલી છે મિત્રો, ખાસ યાદ રાખજો કે એવું કહેવામાં આવેલું છે કે બેઝિક ઇન્સ્યુલેશન લેવલ છે એને રેફરન્સ લેવલ તરીકે પણ એક્સપ્રેસ કરવામાં આવે છે ઇમ્પલ્સ ક્રેસ્ટ વોલ્ટેજ તરીકે, કે જે સ્ટ્રેન્ડર્ડ વેવ છે એની વેલ્યુ 1.2/50 માઇક્રોસેકન્ડ કરતાં વધારે ન હોવી જોઈએ. ટાઈમ ડ્યુરેશનની અંદર એની વેલ્યુ આપેલી છે. એન્ડ ધ apparatus or equipment should be capable of withstanding test wave above BIL, એટલે કે BIL કરતાં વધારે કેપેસિટીવાળા ટેસ્ટ વેવને વિસ્ટેન્ડ કરી શકે એવી કેપેસિટીવાળા apparatus અથવા તો ઇક્વિપમેન્ટ હોવા જોઈએ. Insulation coordination implies the selection of the insulation of equipment with regard to its application to minimize the undesired incident due to voltage stresses. એટલે કે ઇન્સ્યુલેશન કોર્ડિનેશનનું સિલેક્શન અથવા તો એના જે ઇન્સ્યુલેશન ઇક્વિપમેન્ટનું સિલેક્શન એવી રીતે કરવામાં આવે છે કે જેની મદદથી અનડિઝાયર્ડ ઇન્સિડન્ટ, વોલ્ટેજ સ્ટ્રેસને લીધે જે અનડિઝાયર્ડ ઇન્સિડન્ટ થતા હોય છે એને આપણે ગ્રેટલી મિનિમાઇઝ કરી શકીએ, કે જેને લીધે સિસ્ટમની અંદર ઓવર વોલ્ટેજ જનરેટ થાય છે. ઇન્સ્યુલેશન બ્રેકડાઉન મીન્સ કે ઇન્સ્યુલેશન બ્રેકડાઉન કોને કહેવામાં આવે છે? ઇટ ઇઝ ધ કોરિલેશન of the insulation breakdown of the various components of a power system to the insulation of the protective devices used for the protection of the equipment against over voltage. તો ઇન્સ્યુલેશન બ્રેકડાઉન કોને કહેવામાં આવે છે? કે એ
જે પાવર સિસ્ટમના વેરિયસ કમ્પોનેન્ટ છે એના ઇન્સ્યુલેશન બ્રેકડાઉનનું જે કોરિલેશન છે એક એને લેવામાં આવે છે. બીજું, જે ઓવર વોલ્ટેજ સામે જે આપણા ઇક્વિપમેન્ટનું પ્રોટેક્શન કરવાનું છે એવા પ્રોટેક્ટિવ ડિવાઇસ છે એના ઇન્સ્યુલેશનને લેવામાં આવે છે. આ બંનેના ભેગા લેવામાં આવે છે, તેને ઇન્સ્યુલેશન બ્રેકડાઉન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ કે ક્રેસ્ટ વોલ્ટેજને આપણે એક્સ એક્સિસ ઉપર લીધો છે. એક ગ્રાફ આપણને દર્શાવેલો છે. ક્રેસ્ટ વોલ્ટેજની કિલોવોલ્ટની અંદર વેલ્યુ લીધેલી છે અને ટાઈમ ફ્રેમને આપણે માઇક્રોસેકન્ડ્સની અંદર કન્સિડર કરેલું છે. આપણે જાણીએ જ છીએ કે જે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ જનરેટ થઈ છે એ માઇક્રો અથવા તો નેનો સેકન્ડની અંદર એક સ્પાર્ક તરીકે જનરેટ થઈ છે. અહીં એરેસ્ટર એપેટસનો ઉપયોગ કરીને કઈ રીતે આપણે સિસ્ટમને પ્રોટેક્ટ કરી શકીએ છીએ સ્વિચિંગ દરમિયાન અથવા તો ઓવર વોલ્ટેજ સામે કઈ રીતે સિસ્ટમને પ્રોટેક્ટ કરી શકીએ છીએ તેની અહીં વાત કરવામાં આવેલી છે. તો મિત્રો, આ આપણી વાત થઈ ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશનની, કે કઈ રીતે ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશનની મદદથી પાવર સિસ્ટમ કમ્પોનેન્ટના ઇન્સ્યુલેશનને ડિટરમાઇન કરી શકાય છે અથવા તો તેના ઇન્સ્યુલેશન વિશે માહિતી મેળવી શકાય છે, અને કેવી રીતે આપણે આપણા પાવર સિસ્ટમના કમ્પોનેન્ટને ઓવર વોલ્ટેજ સામે, લાઇટનિંગ સર્જ અથવા તો સ્વિચિંગ સર્જ સામે પ્રોપરલી જો ઇન્સ્યુલેશન કોઓર્ડિનેશનનું સેટઅપ કરવામાં આવે તો કેવી રીતે પ્રોપર વેમાં આપણે પ્રોટેક્શન કરી શકીએ છીએ એના વિશે આપણે વાત કરી. થેન્ક યુ ફ્રેન્ડ્સ.